નમસ્કાર વાલ દોસ્તો. તો આજે આપણે CGMS 2024 એટલે કે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ માટેની જે ધોરણ 8માં પરીક્ષા આવે છે એનું 2024નું એ કેટેગરીનું પ્રશ્નપત્ર આપણી પાસે છે એનું ઓફિશિયલ આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સૌ પ્રથમ મિત્રો જો કે કુલ ગુણો 120, કુલ સમય 150, પરીક્ષાઓ માટે સૂચનો છે આપણે જરા વાંચી લેવાના છે બધાય. ત્યારબાદ વધારે સમય આપણે ન બગડતા આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીએ. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે ના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો. બરાબર, તો એનો જવાબ આપણે કયો આવશે? તો કે પ્રશ્ન પહેલાનો જવાબ આવશે એ 1849. વિદ્યાર્થી મિત્રો, આની તમારે ગણતરી કરવી હોય તો વિડીયોને સ્ટોપ કરીને ગણતરી પણ આપ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, નીચે આપેલા શબ્દોના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? બરાબર, તો બીજાનો જવાબ પણ આવે છે AIMR. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે ગમન જ વર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો ત્રીજાનો જવાબ પણ આવે છે એ. ત્યારબાદ આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. સરસવ શબ્દ માટે શું સાચું છે? તો ચોથાનો જવાબ પણ શું આવશે? એ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભાગાકાર કરો 33 ભાગ્યા 27. એનો જવાબ આવે છે 123. ત્યારબાદ 7મો પ્રશ્ન, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? એનો જવાબ આવે છે સી, 14 ત્રિકોણ દેખાય છે તેમાં. ત્યારબાદ 8મું, શું જુદું પડે છે? એનો જવાબ આવે છે દૂધ. જો ઘી, પનીર, માખણ પણ દૂધ છે એ બધાથી અલગ પડે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો તો એમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? તો 9નો જવાબ આવે છે 20. ત્યારબાદ આપણે 10મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? 10માનો જવાબ આવશે બી, 31મો ક્રમ થાય તો. ત્યારબાદ 11મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો. તો 11નો જવાબ આવશે બી, મુંબઈ. જેવી રીતના ગુજરાત છે તો ગાંધીનગર, તો મહારાષ્ટ્ર તો કે મુંબઈ. ત્યારબાદ 12મો પ્રશ્ન, 25/37, 49 તો કે 65, તો એનો જવાબ 65 આવશે. ત્યારબાદ 13મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? તો 13મો પ્રશ્નનો જવાબ આવશે કે ગાય. વરુ, સિંહ, વાઘ એ જંગલી પ્રાણી છે, જ્યારે ગાય છે નથી, જંગલી પ્રાણીમાં એની ગણતરી નથી થતી. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું. ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું.
ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું, તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો 14 છે, તો 14ના પ્રશ્નનો જવાબ મિત્રો આવશે એ, ઉત્તર દિશા તરફ હશે. 15મો પ્રશ્ન છે, એક ગુપ્ત ભાષામાં પેન્ટને 74,128 તથા એક્સેલને 93,596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપને કઈ રીતે દર્શાવી શકાય? તો 15નો જવાબ આવે છે બી, 45, 59, 79. ત્યારબાદ આપણે 16મા પ્રશ્ન તરફ આગળ વધીએ. આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું હશે? તો 16નો જવાબ આવે છે 1250 ગ્રામ. ત્યારબાદ 17મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 17મો પ્રશ્ન છે કે સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? તો 17નો જવાબ આવે છે બી. 18મો પ્રશ્ન છે, 5 ખોખાઓ ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લા બોક્સ ઈને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે. જો આ જ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે? તો 18નો જવાબ આવે છે એ. ત્યારબાદ 19મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 19મો પ્રશ્ન છે કે પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? તો એનો જવાબ છે એ શું આવશે? તો કે એનો જવાબ સી આવશે. 20મો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 સેલ્સિયસના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? તો 20મો છે, તો એનો જવાબ આવે છે ડી. તો આપણે ડી ઉપર ટીક માર્ક કરી નાખીએ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, આ રીતના એક લીટો 4 લીટા પ્રશ્નાર્થ આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? તો 21નો જવાબ આવે છે સી. ત્યારબાદ 22મા ક્રમ તરફ આગળ વધીએ. આ રીતના તીર, આ રીતના તીર, આ તો પ્રશ્નાર્થ આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ માટે આપણે વિડીયો સ્ટોપ કરીને પણ તમે આનું વધારે વ્યવસ્થિત રીતે અધ્યયન કરીને એનો જવાબ આપી શકો છો. તો 22નો જવાબ આવે છે એ આવે છે. ત્યારબાદ 23મા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે કે ગુણાકાર કરો. તો 5609 ગુણ્યા 203, તો એનો ગુણાકાર આપણે કરતા જે જવાબ આવતો હોય એ આપણે લખવાનું છે. તો કે એનો જવાબ આવે છે એ આવે છે 11, 38, 6, 27. 24મો પ્રશ્ન આવ્યો. 24મો પ્રશ્ન છે કે આ રીતના નિશાનીઓ છે, બરાબર, તીર છે, તો એનો જવાબમાં શું આવે? A, B, C, D. તો 24મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી આવે છે. તો આપણે બી લખી નાખીએ. ત્યારબાદ 25મો ક્રમ, સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? તો 25નો જવાબ શું આવે છે? એમાં આવું પ્રતિબિંબ મળશે. તો ડી લખી નાખીએ એનો જવાબ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે, નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. 5/125 બરાબર 3 બરાબર ખાલી જગ્યા પ્રશ્નાર્થ ખાલી જગ્યા. તો 26મું છે, તો એનો જવાબ આવે છે બી આવે છે. તો બી લખી દઈએ આપણે. ત્યારબાદ 27મો પ્રશ્ન, સમતલ અરીસા સામે રાખેલ નીચેના શબ્દ અરીસામાં કેવો દેખાશે? તો 27નો જવાબ આવે છે સી, આવો દેખાશે. ત્યારબાદ 28મો પ્રશ્ન,
જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તો 28નો જવાબ આવે છે બી, ડાબા હાથ તરફ. ત્યારબાદ 29મું આપણે જોઈએ. આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ ટપકાવાળી લાઇન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે? 29નો જવાબ છે તો એનો જવાબ આવે છે એ, આવી જોવા મળશે લાઇન. ત્યારબાદ 30 છે. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? 1, 2, 2, 4, 8, 32, ખાલી જગ્યા, પ્રશ્નાર્થ, ખાલી જગ્યા. તો 30નો જવાબ આવશે સી, 256. ત્યારબાદ આપણે 31મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે 3, 12, x, પ્રશ્નાર્થ 2, x. તો આવો છે તો એનો 31નો જવાબ શું આવશે? ડી આવશે. વેલ રાઈટ કરી દઈએ આપણે. ત્યારબાદ 32મો પ્રશ્ન. જો 3/7 બરાબર 27/a બરાબર b/105 હોય તો a અને b ની કિંમત શું થશે? તો 32મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી. તો આપણે સી કરી નાખીએ. ત્યારબાદ 33મો પ્રશ્ન. જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? 33મો પ્રશ્નમાં તો કે એ છે એનો જવાબ ડી આવે, 100 મળશે. ત્યારબાદ 34મું છે. ફળ તો કે ટમેટા, કંદ તો કે ખાલી જગ્યા. તો 34નો જવાબ આવશે એમાં ગાજર, કેમ કે ગાજર છે એ કંદ છે. ત્યારબાદ 35મું. ઈશાન એન ઈ જેમ ઈશાન તો એસી બરાબર શું? 35મું બરાબર. તો 35મું છે એ ડી, અગ્નિ. ત્યારબાદ નીચેના પ્રશ્ન 36 અને 39માં આપેલ શબ્દો વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ વિકલ્પ શોધો. બરાબર. 36 થી 39માં એવું આપણે કરવાનું છે. બરાબર. તો 36મો પ્રશ્ન આવ્યો છે કે નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ સામયિક. તો એનો 36નો જવાબ શું આવશે? તો કે એનો જવાબ આવે છે એ ને સી બંને મિત્રો આવે છે એમાં. તો એ ને સી બંને છે. આ કન્ફ્યુઝનવાળો થોડો પ્રશ્ન છે. ત્યારબાદ 37મો પ્રશ્ન જોઈએ આપણે કે વાયોલિન, સિતાર, વાંસળી, વીણા. તો 37મું શું આવે? તો કે વાંસળી. 38મું. ચોખા, જવ, જુવાર, બાજરી. તો 38મું શું આવશે? એ ચોખા. હવે આપણે મિત્રો આમાં શું કીધું હતું જોઈએ આપણે જોઈએ. નીચે 36 થી 39 આપેલ શબ્દ વિકલ્પમાં અલગ પડતો શબ્દ વિકલ્પ શોધીને આપણે લખવાનો હતો. બરાબર. ત્યારબાદ હવે 39મો પ્રશ્ન પણ એ જ છે આપણે કે ધીંગામસ્તી, ધમાલ, ધીરજ, ધમાચકડી. તો 39નો જવાબ શું આવશે? તો કે ધીરજ. ત્યારબાદ 40મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. ઓછા ખૂણાવાળો તો આપણે જો કે એમમાં, એનમાં, પીમાં બધામાં આપણે ખૂણા દેખાય છે, જ્યારે ઓમાં કોઈ પણ પ્રકારનો ખૂણો નથી, ગોળાકાર વર્તુળ આપણે દેખાય છે. તો એનો જવાબ સી આવશે. ત્યારબાદ 41મું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 41મો પ્રશ્ન છે કે કયું સાચું નથી? તો જે ખોટું છે, સાચું નથી, એના સામે આપણે રાઈટની નિશાની કરી દઈએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. 41મું. ના સોરી, 41માં મિત્રો થોડુંક ભૂલ ભરેલ છે. સોરી, તો આપણે એનું સુધારી નાખીએ. 41મું છે એમાં ખરેખર બી આવે છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. તો એનો જવાબ બી આવશે. ત્યારબાદ 42મા ક્રમ તરફ આપણે આગળ વધીએ કે 2y વત્તા 5/2 બરાબર 37/2 માં y શું છે? તો 42મો ક્રમ છે એનો જવાબ આવે છે સી, ચલ. 43મો પ્રશ્ન જોઈએ આપણે
નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો 43નો જવાબ આવે છે આપણે એ. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60 સેલ્સિયસ, 50 સેલ્સિયસ, 140 છે, તો તેના પાંચમા બહિષ્કોણનું માપ. તો 44મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી 110. ત્યારબાદ 45મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો 45મો જવાબ આવે છે સી આવે છે, બરાબર, 90°. તો એ આપણે રાઈટ કરી દઈએ. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો એનો જવાબ આવે છે બી. બરાબર. ત્યારબાદ 47, એક લંબચોરસની લંબાઈ 10x નો વર્ગ 2y એકમ અને પહોળાઈ 4xy વર્ગ 3 એકમ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો 47નો જવાબ આવે છે આપણે ડી. ત્યારબાદ 48મું જોઈએ, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? બરાબર, તો 48નો જવાબ આવે છે સી. ત્યારબાદ 49મો ક્રમ આપણે જોઈએ કે એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે, તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો એને ડી પ્રકારનો આલેખ કહેવાય. તો આપણે એ ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 50મો નંબર છે, 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો 50માં આવે છે સી આવે છે. 51, એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો 51માં જવાબ આવે છે 15%. 52 છે, 0.0000934 ને પ્રમાણિત સ્વરૂપે લખો. તો 52નો જવાબ આવે છે સી. ત્યારબાદ 53 છે, -5ab પ્લસ 3a વર્ગ 2 પ્લસ 2b વર્ગ 2 માંથી શું બાદ કરીએ તો એનો વર્ગ 2 વત્તા 2ab પ્લસ b વર્ગ b મળે? બરાબર, તો એનો 53નો જવાબ આવે છે એ. તો એ રાઈટ કરી દઈએ. ત્યારબાદ 54મો પ્રશ્ન, 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો 54નો જવાબ આવે છે ડી. 55, એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? તો 55નો જવાબ આવે છે ડી, દરેકને ₹100 મળે. ત્યારબાદ 56મો ક્રમ છે, 9a વર્ગ 2 18a ને a પ્લસ 2 વડે ભાંગતા એનો સહગુણાંક શું મળશે? તો 56નો જવાબ આવે છે એ 9 મળશે. કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી 90, જો એબીસી 6 સેમી, એસી 10 સેમી, તો બીસી બરાબર કેટલા સેમી? તો 57 છે, એનો જવાબ આવે છે બી. ત્યારબાદ 58મા ક્રમ તરફ આપણે આગળ વધીએ કે જીએસટીનું પૂરું નામ શું થાય છે? આપણે એને કહેવાનું છે. તો એનો જવાબ આવે છે સી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 59મો પ્રશ્ન છે, સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 59નો જવાબ આવે છે બી આવે છે. તો બી રાઈટ કરીએ. પહેલું અને બીજું બંને આવે એટલે એમાં બી એનો જવાબ થયો. ત્યારબાદ 60મો પ્રશ્ન, 16 મીટર 60મો પ્રશ્ન,
16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 16 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? બરાબર, તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય એ આપણે જોવાનું છે. તો 60, એનો વૃક્ષની ઊંચાઈ થાય છે 24 મીટર. તો એનો જવાબ બી આવશે. ત્યારબાદ 61મો પ્રશ્ન આપણે જોઈએ. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એનો જવાબ આવે છે પ્રજીવ. ત્યારબાદ 62મો પ્રશ્ન છે. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો 62નો જવાબ આવે છે એ, બિટુમિન. 63મું છે કે સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો 63નો જવાબ આવે છે બી, સ્થિતિ વિદ્યુત બળ. ત્યારબાદ 64મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે છે? એનો જવાબ આવે છે એ. તો આપણે એ ઉપર ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 65મું. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? એન્ટીબાયોટિક છે તો એનો જવાબ આવે છે સી, સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્યારબાદ 66મો પ્રશ્ન છે કે દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? 66મો ક્રમ છે એમાં તો કે ડી. ત્યારબાદ 67મો. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એનો જવાબ આવે છે ટેસ્ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટેસ્ટેરોન. ત્યારબાદ 68મા ક્રમ તરફ આપણે આગળ વધીએ. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો 68મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી આવે છે, ઈસ્ટ. ત્યારબાદ 69મો પ્રશ્ન. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો એનો જવાબ આવે છે શૂન્યાવકાશ. ત્યારબાદ આપણે 70મા પ્રશ્ન તરફ આગળ વધીએ. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? આંખની આગળનો જે પારદર્શક ભાગ હોય એને શું કહેવાય છે? તો કે એને કોર્નિયા કહેવાય છે. તો એના ઉપર ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 71મો પ્રશ્ન કે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? 71મો પ્રશ્ન, એનો જવાબ આવે છે બી. ત્યારબાદ 72મા પ્રશ્ન તરફ આગળ વધીએ કે વિદ્યુતનું સુવાહક કોણ છે? તો એનો જવાબ આવે છે સી, પાણી. ત્યારબાદ 73મો. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો એનો જવાબ આવે છે ડી, માટી. ત્યારબાદ 74મા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? 74મો પ્રશ્ન, એનો જવાબ આવે છે ડી, 21 કેચ ઝેડ. ત્યારબાદ 75મા પ્રશ્ન તરફ આગળ વધીએ. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે? બરાબર, તો એનો જવાબ 75 છે. તો 75નો આપણે જવાબ કયો આવશે? તો કે એનો જવાબ આવશે સી. ત્યારબાદ 76મું. ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. બરાબર, તો આ બધાને મિત્રો ખ્યાલ છે, જે ખેડૂત વર્ગના બાળકો છે, ખેતીકામ સાથે સંકળાયેલા હોય, બધાને ખબર હોય કે એનો જવાબ છે ખરપિયો હોય, ખુરપી હોય, ખરપિયો. ત્યારબાદ 77મો ક્રમ છે. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? તો એનો જવાબ આવે છે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. ત્યારબાદ 78મો પ્રશ્ન છે. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોય છે? તો એના માટેનું કારણ કયું હોય છે? 78મો પ્રશ્ન. તો એનો આપણે જવાબ જોઈએ. એનો જવાબ હોય છે તેનું સ્વાદુપિંડું ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. તો એનો જવાબ બી આવશે. ત્યારબાદ 79મો પ્રશ્ન છે.
એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો એનો જવાબ આવે છે સી. ત્યારબાદ 80મો પ્રશ્ન છે, સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? 80મો પ્રશ્ન છે, એનો જવાબ આવે છે એ, એટલે કે પહેલું અને બીજું બંને થશે. 81મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? 81મો પ્રશ્ન, તો એનો જવાબ આવે છે બી, પૂર્વાનુમાન શક્ય નથી. એનું અનુમાન શક્ય નથી. ચક્રાવાત આવી શકે એ પણ આપણે અનુમાન લગાડી છે વૈજ્ઞાનિકો. વંટોળનું, વરસાદનું, ભૂકંપનું છે એ પૂર્વાનુમાન ક્યારેય શક્ય નથી. મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ પ્રકારનો આપણે ખર્ચ નથી થતું, સાવ મફત છે. તો મિત્રો, જરૂર મારી ચેનલ સુરેશ સાહેબ નામની જે ચેનલ છે એને જરૂર આપ સબસ્ક્રાઈબ કરજો. એમાં તમને સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોવા મળશે, અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી, કવિતા પાઠનો અભ્યાસ, આવી તમામ પ્રકારની જે ધોરણ 1થી 8માં થતી પ્રવૃત્તિ છે એ બધી એમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિ એમાં તમને જોવા મળશે. એટલે મહેરબાની કરીને મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ 82મા પ્રશ્ન તરફ. તો 82મો પ્રશ્ન છે કે સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? સાચી જોડણી હોય એવો આપણે શબ્દ છે એ શોધવાનો છે. ગેલેરી, કેન્ટીન, સ્મૃતિ, પ્રતીતિ. તો એમાં મિત્રો આપણે તમે જોવું કે 82મું, તો આમ તો ખરેખર બંને શબ્દો એના જવાબ સાચા આવે, કેમ કે જો ગેલેરી પણ સાચું છે ને બીજું પ્રતીતિ પણ આ રીતના જ લખાય છે. એટલે આ થોડો ભૂલ ભરેલો પ્રશ્ન છે, પણ આના જવાબ બંને સાચા જ છે. બરાબર. સ્મૃતિમાં ખોટું છે, કેન્ટીનમાં ખોટું છે, બરાબર. એમાં ની હસવું આવે છે, સ્મૃતિમાં તી છે એ હસવું આવે, પ્રતીતિ બરાબર જ છે, ગેલેરી પણ સાચું છે, એટલે એના બંને જવાબ માન્ય રહેશે. ત્યારબાદ 83મા ક્રમ તરફ આપણે આગળ વધીએ કે 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? 17 અક્ષરની કાવ્યકૃતિ કોને કહેવાય? બરાબર, એટલે શું? તો એનો જવાબ આવે છે કે 17 જેમાં અક્ષરો હોય કાવ્યકૃતિ એને હાઇકુ કહેવામાં આવે છે. ત્યારબાદ 84મું છે, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે એ આપણે લખવાનો છે એમાં. તો 84નો જવાબ આવે છે સી. ત્યારબાદ 85મું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? 85મું, તો એની સાચી જોડ છે એ આ છે, અડધું ડાહ્યું, અડધું ગાંડું, ડાઘા રીંગું. ત્યારબાદ 86મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. 86માં, તો એનો યોગ્ય આપણે વિકલ્પ મૂકેલ છે ધખ્યા, એટલે કે ગુસ્સે થયા. ત્યારબાદ 87મો ક્રમ છે, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, રેખાંકિત બાગનો સમાસ ઓળખાવો. તો આમાં અનેનો લોપ થાય તો એ આપણા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે જે શબ્દમાં અનેનો લોપ થતો હોય એ શબ્દને દ્વંદ્વ સમાસ કહેવાય. તો દ્વંદ્વ સમાસ. 88મું, સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. સંવાદિતાનો સમાનાર્થી શબ્દ થાય છે એક રાગ. ત્યારબાદ 89, તાંબાની તાસક ખાલી જગ્યા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો 89નો જવાબ આવે છે 89નો જવાબ આવે છે બી, તરભાણું. ત્યારબાદ 90મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયા જોઈ નાખ્યા. લીટી દોરેલ શબ્દ સમૂહનો સાચો અર્થ શું થયો? એટલે કે આપણે લખવાનું છે એમાં. તો 90નો જવાબ આવે છે 1, સુખ દુઃખમાંથી પસાર થાવ, એટલે ઘણા તડકા છાંયા એમણે જોઈ લીધા હતા. ત્યારબાદ 91મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ હવે કે બાળકોના ક્ષેમકુશળ
માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? ખમ્મા. ત્યારબાદ 92મું, કવિન્દરની સાચી સંધિ જણાવો. તો 92નો જવાબ આવે છે કવિ પ્લસ इंद्र એટલે કે સી. ત્યારબાદ 93મું, श्रोता शब्द का बहुवचन क्या होता है? 93મો પ્રશ્ન છે તો એનું શ્રોતાગણ થાય છે. ત્યારબાદ 94મો પ્રશ્ન છે, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? तो 94મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે એ જાતિવાચક સંज्ञा. ત્યારબાદ 95મું છે, सांप लौटना मुहावरे का सही अर्थ क्या है? सांप लौटना એનો સાચો મતલબ એનો શું થાય મુહાવરાનો? તો એ આપણે દર્શાવવાનો છે તો કે सांप लौटना તો કે ईर्षा होना. ત્યારબાદ આપણે 96મા પ્રશ્ન તરફ આગળ વધીએ. हार की जीत इकाई का प्रकार कौन सा है? हार की जीतનો સાહિત્યિક પ્રકાર કયો છે? તો બધા ખ્યાલ છે મિત્રો કે સુદર્શનની ગૌ ખૂબ જ સુંદર મજાની બાબા ભાત્રી ખડકસિંહ સુલતાનના આવા પાત્રો લઈને બનાવી છે એક કહાની છે. ત્યારબાદ निम्नलिखित वाक्य में से रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है? तो 97નો જવાબ આવે છે સંબંધ બોધક અવયવ. राम के साथ लक्ष्मण भी वन में गए તો કે રામ સાથે લક્ષ્મણનો સંબંધ છે એટલે એનો જવાબ આવશે સંબંધ બોધક અવયવ. ત્યારબાદ 98મો પ્રશ્ન છે, રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક નાવ. તો 98મો જવાબ છે એનો જવાબ આવે છે ડી સ્મોલર. ત્યારબાદ 99, ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર. 99મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી. ત્યારબાદ સો આશા સિંગ અ સોંગ. તો 100મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડુઝન્ટ સી. ત્યારબાદ 101, ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. 101નો જવાબ આવે છે એમાં એ હુ વિઝિટ ધ સાયન્સ ફેર. ત્યારબાદ 102મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ખાલી જગ્યા કપ ઓફ આઈસક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ. તો 102નો જવાબ આવે છે સી હાઉ મેની. ત્યારબાદ 103મો પ્રશ્ન જોઈએ આપણે કે એરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ. બરાબર. તો 103નો જવાબ છે એમાં આવશે ડી. પેલું વાક્ય 3, 4, 1, 2 આ રીતના એના સ્ટોરી પ્રમાણે વાર્તા પ્રમાણે યોગ્ય ક્રમમાં જવાબ એના આવશે. ત્યારબાદ 104મો પ્રશ્ન છે, સાચો સ્પેલિંગ શોધો. સાચો સ્પેલિંગ આપણે આમાં ગોતવાનું છે. તો સાચો સ્પેલિંગ છે એ આપણે આમાં લખીએ તો કે એડવર્ટાઇઝમેન્ટ. તો એનો જવાબ એ આવે છે. ત્યારબાદ 105મો છે કે પિંકી આઈ એમ હંગ્રી મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કુટ. 105 છે તો એનો જવાબ આવે છે બી હર ધે આર. 106, મમતા ઇઝ અ ક્લીવર ગર્લ ખાલી જગ્યા શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ. તો 106 છે એનો જવાબ આવે છે એ ધેરફોર. ત્યારબાદ 107મો પ્રશ્ન છે, મિકી સ્લેપ્ડ જમ્પ. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો 107નો છે એનો જવાબ આવે છે સી વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. ત્યારબાદ 108મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? 108નો જવાબ આવે છે એ. ત્યારબાદ 109, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? તો એનો પણ જવાબ આવે છે એ વિનોબા ભાવે. ત્યારબાદ 110મો પ્રશ્ન,
ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો કે એ વિધાન મહાત્મા ગાંધીએ કહ્યું હતું. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? 111. તો મંગલ પાંડેએ છે એ હ્યુસન નામના અંગ્રેજની હત્યા કરી હતી. તો એમાં આપણે ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 112નો જવાબ આપણે એમાં આવે છે બી, કેમ કે 2.7% જ મીઠું પાણી છે, બાકી ખારું પાણી છે, એ પીવાલાયક નથી. ત્યારબાદ 113મો પ્રશ્ન છે, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? 113 તો કે એનું બી કહે છે, એને પ્રજાસત્તાક. પ્રજા દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય એ વહીવટ સંભાળતા હોય એને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય. 114મો પ્રશ્ન છે, જાહેર હિતની અરજી અંગેની કઈ બાબત ખોટી છે? 114મો પ્રશ્ન એનો જવાબ આવે છે એ, કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. ત્યારબાદ 115મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? કયો આદિવાસીઓનો સમૂહ વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો 115 એનો જવાબ શું આવશે? બી, સંથાલ. ત્યારબાદ 116, નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? તો કે 116 આપને બધાને ખ્યાલ જ છે કે આ પ્રશ્ન આગળ પણ પૂછાયેલો હતો, તો કે અમદાવાદને. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? બાજરીનો પાક હોય સારો એવો કેમાં થાય? કેવા પ્રકારની જમીન હોય? તો કે એમાં રેતાળ પ્રકારની જમીનમાં બાજરી સારી એવી થાય છે. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? બરાબર, તો એનો જવાબ આવે છે એ પહેલાં 21 વર્ષની હતી ને ત્યારબાદ અત્યારે હાલમાં 18 વર્ષની કરી દેવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? 119 તો કે રાષ્ટ્રપતિની સત્તા છે એને દૂર કરી શકે છે. ત્યારબાદ 120મો પ્રશ્ન છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો એમાં જે આપણું ગુજરાત છે એ ભારતમાં સૌથી વધારે કપાસ ઉત્પાદન કરતું રાજ્ય છે, તો આપણે એમાં ગુજરાત કરી દઈએ. તો આ મિત્રો હતું આજનું સોલ્યુશન. તમને કેવું લાગ્યું? લાઈક, કમેન્ટ અને શેર જરૂર પણ કરજો, અને મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના વિડીયોમાં હજી પણ વિજ્ઞાન અને ગણિતનું સોલ્યુશન જે બાકી છે હું કરાવવાનો છું. થેન્ક યુ.